મિત્રો આપણે ફાઇનલી જો વિવેક ચોકડીથી આગળ જે પુલ બની રહ્યો છે નવું પુલનું કામ ચાલુ છે, તો આપણે ત્યાં આગળ થઈને હવે જઈ રહ્યા છીએ. જો તમે અહીંયાનું લોકેશન, આપણે ખેરાલુ બાજુ જઈએ. જો કે આપણે ફાઇનલી ખેરાલુ બાજુ પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે સીએનજી ભરાવાનું છે. તો આપણે ફાઇનલી ખેરાલુ બાજુ પહોંચી ગયા છીએ, તો અહીંયા સીએનજી ભરાવાનો છે. લાઈન બહુ લાંબી છે, તો આપણે હવે જોઈએ કે કેટલો ટાઈમ લાગશે, પણ સીએનજી ભરાયા વગર તો ચાલે નહીં. જુઓ તમે અહીંયા લાઈન બહુ છે. આગળ સીએનજી ક્યાં છે કાકા? કઈ બાજુ? તો આપણે અહીંયા ગેસ નહીં ભરાતા સીએનજી, આપણે આગળની તરફ જઈએ. સેપર ગોગા મહારાજના મંદિર બાજુ જવાનું છે, તો ત્યાં આગળ જઈને હવે વચ્ચે રસ્તામાં સીએનજી આવે તો સારું. જો આપણે એક પોઈન્ટ છે સીએનજીનું. અહીંયા સિદ્ધપુર પાટણ ચોકડી, અહીંયા આગળ આપણે વંદરાવન ચોકડી પણ આવે છે, પણ આપણે કાકા અહીંયા શોર્ટકટ રસ્તો બીજો ખબર આગળ તો હશે, તો મદ્રોપુર નીકળ છે, થોડું આગળ જવા દો. એટલે તા પેલી ચોકડી કઈ હતી? આરી કે આગળ હશે? પેલી આઈટીઆઈ વાળી આગળ હતી? આઈટીઆઈ પેલું મદ્રોપુર આવી નીકળતા આ ચોકડી ના વંદરાવન ચોકડી પહેલા ફરતું હા. સીએનજી ચોકણા ઓય નહીં સેટ પેરી જો આ ચોકડી છે પણ હવે બસ સીએનજી તો જો મિત્રો આપણે ખેરાલુ પહોંચ્યા ને ઈતાન ભૂખ લાગી જા. ઈતાન જયદીપ બંને ભૂખ લાગી જા, તો આપણે એમને બિસ્કિટ આલીએ. બરોબર, બિસ્કિટ લીધા બોર્બોન લઈ લેજે તું. જયદીપ કારણ કે અલગ અલગ આપી દેવા સારા મિત્રો, કારણ કે શું ખબર અમે જયદીપ ને તો બે તો આપણે એક બિસ્કિટ ને બે બિસ્કિટ થઈ જાય. માગ્યું ને એમાં તો ચિકન આકોડા કરી દીધા. હું કાકાનું આ બિસ્કિટ એટલે મારા માટે હા લગાડો. જયદીપ કે લાવો બીજું તો એક વાગે નહીં ને ના નોરતો પતી ગયો. યાદ કરાવું ના જયદીપ તો આ બેનું કોમ થઈ જતું આવું. જો જયદીપ ને ચાલુ થઈ ગયું, બધા હજી તો કવર તોડ્યું છે એ બાબતે જયદીપ ને તો ચાલુ થઈ ગયું. તમને બધાને ખબર છે કે જયદીપ ભૂખડ છે. જો બતાવી દીધો. ઓહો વેરી ગુડ. આપણે કુંડો બધવાનો છે. અહીં એક બધવાન છે. તો મિત્રો જો ફાઇનલી આપણે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાનું લોકેશન. આજુબાજુ ઘઉં આવેલા છે ખેતરોમાં. જો તમે અત્યારે ઘઉંનું વાવેતર હતું, ઘઉં વાવણી એટલે ઘઉં લઈ લીધા છે બધાએ. જો તમે અને અહીંયા એકદમ જો લોકેશન એટલે કે આજુબાજુ ઝાડ છે પણ ઓછા છે. તો અહીંયા પક્ષીઓ માટે આપણે જો તમે આ વૃક્ષ છે, બહુ જૂનું છે. રાણ સાદી ભાષામાં રોણનું ઝાડ છે. જો તમે રોણો પાકી ગઈ છે, તમે જોઈ શકો. અને આપણે જયદીપને કામકાજ આપેલું છે. પણ જયદીપ જો તમે 10 મિનિટ કહી નાખી અહીંયા અમે ઉભા રહ્યા, ગાડી ઉભી રાખી છે રોડની બાજુમાં. આ જયદીપને કામકાજ આપ્યું છે. તો જો આપણે અહીંયા જો આ ઝાડ કહેવાય છે ને કે એક વ્યક્તિ ને જેને પણ મદદ કરવી હોય મદદ કરી શકે છે, પણ અત્યારે લોકો સેવાનું કામ કરવું બહુ જરૂરી છે. આપણા જયદીપભાઈ શરણાનો બંકો તો થોડું ઊંચું બનતો એટલે જેથી કરીને હા એ વાત સાચી. સેવાનું કામ સારું મિત્રો.
હિતેશ પણ જુઓ તમે. વ્યવસ્થિત રીતે થોડું એક કામ કર જયદીપ, આ બાજુ કર, એલા થોડું મજબૂત રાર્યા. એ બાજુ નહીં આ બાજુ જયદીપ. એવું પેલા બંધી નાખવાનું, પછી પાણી એડ કરવાનું. તારો પાણીનો ઉપયોગ કરો. તો આપણે થોડું નીચું બાંધ્યું છે, કારણ કે કોઈ પણ પાણી વેડી શકે, એડ કરી શકે. કમ્પ્લીટલી પાણી મૂકી દીધું. તો મિત્રો ખાસ તમને બીજું એ કહેવું કે તમે જોઈ શકો કે અહીંયા આજુબાજુ મોટામાં મોટું વૃક્ષ આ રોણો છે, 3 રોણો. અને તમને એક ખાસ એ કહેવું કે જો તમે આ બકરા છે તો અહીંયા છાયડા નીચે બેસી રહ્યા છે, કારણ કે અહીંયા આજુબાજુ કોઈ મોટું ઝાડ નથી કે તેના નીચે છાયડો હોય અને ત્યાં બકરા આરામ કરે. તો ખાસ એ કહેવું કે તમે વૃક્ષ વાવો એ પણ સારામાં સારું, કારણ કે વૃક્ષ વાવવાથી જો તમે વૃક્ષ વાવો તો એના નીચે છાયડામાં કોઈ વ્યક્તિ બેસીએ, કોઈ રસ્તામાં આવતું જતું કોઈ ઊભું રહે તો છાયડો જોઈને ઊભું રહે. આ રીતના કામ લાગે. અને વૃક્ષથી તો આપણને ઝાડ વાવવાથી ઓક્સિજન એ આપણને આપે છે, તો તે પણ સારામાં સારું. અને વૃક્ષ વધારે વાવવાથી વરસાદ પણ આવે છે, તો તે સેવા કરવી જરૂરી છે. અહીંયા તમે હાલ જોઈ શકો છો કે અહીંયા જો વૃક્ષ કેટલા લોકો બેસી રહ્યા છે, તો તે પણ મહત્વનું છે. તો આપણે અહીંયા રાણનું ઝાડ છે, બાકીનો સાઈલ રોણો લાવ્યો છે. જો તમે. હા બોલ ભાઈ. હા વાહ લઈ લે બાજુ. તો જો મિત્રો રાણ કેટલા લોકોએ રાણો ખાધેલી છે, કોમેન્ટ કરો મિત્રો. જો તમે એક વૃક્ષ વાવવાથી કેટલું તમે આપણને જ ફાયદો થાય છે. એટલે કે જો તમે આ વૃક્ષ કોઈ પણ તમે વૃક્ષ વાવો તો તેનાથી તેના ફળ પહેલાં તો આપણે છાંયડો મળે, ત્યારબાદ એ ફળ આપે છે. કેટલું આપે છે ત્યારે તો તમે આટલું એક જ કામ કે વૃક્ષ વાવવાનું કામ ના કરી શકો? લો વિપુલજી. તો મિત્રો તમે બજારમાંથી લો, પણ આપણે અહીંયાથી વૃક્ષ ઉપર જુઓ તમે, અહીંયાથી તાજા જ લાઈવ ફળ આપણને મળ્યા. તો આપણે જો સાહેલ રોણ લાવ્યો. કેવું હોય એનું ખાસ જોજો. કેટલો છાયડો, તમે વૃક્ષ નીચે આવો તો કેટલો છાયડો હોય, તમને કેટલો આરામ મળે, પવન પણ ઠંડો આવે. અને આપણે સાથી મિત્રો જોવા તમે જો આપણે રોણનું અહીંયા ત્રીજું પણ વૃક્ષ છે, ત્રીજું ઝાડ છે. પાણીની બોટલ આપી દે એમને એટલે થાય. તો બંધી કાઢ્યો આપણો, પાણી એડ કર્યું હવે.